દક્ષિણ ગોળાર્ધના પરિબળો લગભગ પોષક નથી. આયોડી નેગેટિવ છે. આમ છતાં બંગાળ ઉપસાગરમાં કંઈક સિસ્ટમ બની રહી છે, જેના કારણે લગભગ આગામી 24 કલાકમાં ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે. પરંતુ પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોઈએ તો વીજળી વિનાના મેઘો વરસતા નથી. આમ છતાં સવારે વરસાદ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં આવ્યો છે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ હશે, એટલે આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછું રહેવાનું મુખ્ય કારણ સમુદ્રથી અંતર છે દૂર. આ ઉપરાંત બંગાળ ઉપસાગરનું વહન વધારે સક્રિય થાય તો જ ઉત્તર ગુજરાતમાં વરસાદ આવી શકે. અરબ સાગરનું વહન જે છે એ પશ્ચિમ ઘાટ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ વરસાવતું સીધું જ તેના પવનો દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં જતા રહે છે. બંગાળ ઉપસાગરનું વહન આવતું નથી, એટલે ઉત્તર મધ્ય ગુજરાત અને પંચમહાલના ભાગોમાં વરસાદ થતો નથી. જોવા જઈએ તો ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 24 સુધી 25 સુધીમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાંથી 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાં પણ 2 થી 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પાલનપુર બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વાવ, થરાદ અને રાધનપુરના વરસાદ થવાની શક્યતા છે. આ ભાગોમાં લગભગ 20 થી 25 ml એટલે 1 ઇંચ કે થોડોક તેનાથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. પાટડી દસાડાના ભાગોમાં પણ કંઈક સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અને ગુજરાતના અન્ય ભાગો જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર આવે એવી શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં જૂનાગઢ, અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે જે આફતને કેર પશ્ચિમ જે સૌરાષ્ટ્રના ભાગોમાં હતું એ આફત કેરમાંથી હવે મુક્તિ મળતા ઝાપટા જેવો વરસાદ થવાની શક્યતા છે. ક્યારેક ભારે ઝાપટા આવી શકે. એટલે રાજ્યના ભાગોમાં તારીખ 25 સુધીમાં ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. પુષ્ય નક્ષત્રનો આ વરસાદ જે સારો ગણાય છે અને પાકલા ઉગાવવા માટે પણ સારો ગણાય છે. ઉપરાંત બીજી 2 તારીખે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવે છે. આશ્લેષા નક્ષત્રમાં 2 થી 4 જો ભારે ઝાપટા પડશે તો લગભગ 8 થી 10 ઓગસ્ટ સુધીમાં રાજ્યના વિવિધ ભાગમાં સારો વરસાદ આવવાની શક્યતા છે. 7 થી 8 ઓગસ્ટમાં એક બંગાળ ઉપસાગરનું વહન સક્રિય થાય છે, તેના કારણે પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે ઓગસ્ટ માસમાં, આશ્લેષા માસમાં જો વરસાદ આવ્યો તો કહેવાય છે કે આશ્લેષા ચગી તો ફગી તો ફગી. પરંતુ આજે જોવા જઈએ તો ગુરુ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર વાદળોમાં લગભગ ઘેરાયેલો છે, તો સારો વરસાદ થશે. અને 8મનો ચંદ્ર પર વાદળમાં ઘેરાયેલો છે, તો સારો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હમણાં ઉત્તર મધ્ય અને ઘણા ભાગોમાં રાહત આપતો વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર જેવી પરિસ્થિતિ જોઈએ તો આહવા, વલસાડ, સુરતના ભાગોમાં ત્યાં પૂર જેવી સ્થિતિ રહેશે. મધ્યપ્રદેશના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેથી નર્મદાના નીરમાં વધારો થશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ પૂર જેવી સ્થિતિનું જે નિર્માણ છે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હમણાં 24 કલાકમાં છે.